જામનગર સુરત બાદ વડોદરા મનપા કચેરીને પણ ધમકી। વડોદરા મનપા કચેરીને મળ્યો ધમકી ભર્યો ઈમેલ। વડોદરા મનપા કચેરીમાં પોલીસનું સર્ચ ઓપરેશન। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી। હજી સુધી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી। તો પહેલા જામનગર સુરત અને ત્યારબાદ હવે વડોદરા મનપા કચેરીને પણ ધમકી મળી। વડોદરા મનપા કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, વડોદરા મનપા કચેરીને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। કઈ પ્રકારનો ઈમેલ હતો અને ત્યારબાદ શું કાર્યવાહી? વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, ઇંગ્લિશમાં અપાયેલો ઈમેલ છે। એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના મેયર તેમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને જેને લઈને તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવી। કોર્પોરેશનની પ્રત્યેક કચેરી ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તમામ તફતીશ કરી રહી છે। એક એક જગ્યા હાલ ચેકિંગ હાથ ધરાયું છે અને સુરક્ષાના ધોરણે અહીંયાથી તમામ કર્મચારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે। ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના જગ્યા અત્યારે પહોંચ્યા છે કોર્પોરેશન ખાતે। હાલ ચેકિંગ ચાલી રહ્યું છે। લગભગ જો કોર્પોરેશનની તમામ ઓફિસની અંદર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। મહત્વપૂર્ણ જે ઓફિસો છે તેની અંદર હાલ ચેકિંગ પૂરું થયું છે ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા, પરંતુ કાંઈ મળ્યું નથી। વાત કરવાની કોશિશ કરીશું। મંજીતા વંજારા આપણી સાથે જોડાયા છે। મેડમ, શું મેલની અંદર ઉલ્લેખ છે? મેલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વીએમસી કચેરી છે। વીએમસી કચેરીની અંદર ઘણા બધા મેયર અને ડેપ્યુટી મેયરની એ લોકોના સીસી મળેલી છે। સાથે સાથે આ બોમ્બ થ્રેટની અંદર કાર દ્વારા સમગ્ર બિલ્ડિંગને ઉડાડી દેવામાં આવશે એવી અફવાવાળો મેલ છે। પોલીસ ક્યારેય કોઈ અફવાને નગણતી નથી। બહુ જ સઘન તપાસ ચાલી રહી છે। અમારી એસઓજીની ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી બીડીડીએસની ટીમ, અમારી લોકલ પોલીસની ટીમ, આમાં કોઈ પેનિક થવાની જરૂર નથી। આવા મેલ આવતા હોય છે એટલે પોલીસ હંમેશા સતર્કતા બતાવતી હોય છે। સાથે સાથે વીએમસી કચેરીના કર્મચારીઓને પણ એલર્ટ કરે છે। એવો બધા પણ અમારી સાથે રહીને આપણી સમગ્ર કચેરી છે એની તપાસમાં પૂર્ણ રીતે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ। બધા જ ઓફિસીસ, પાર્કિંગ એરિયા, ગેટ એરિયા, સુરક્ષાના ધ્યાને રાખીને તમામ કર્મચારીઓને તમામ ઓફિસો ખાલી કરી દેવાય છે, જેથી આપણે યોગ્ય રીતે એવી કોઈ પેનિક સિચ્યુએશન નથી કરી। બધાને એલર્ટ કરાવડાવીને એમની સાથે મળી અને સમગ્ર આ ઓફિસની જે પણ એરિયા છે બીડીડીએસની ટીમ છે સાથે તપાસ કરી રહી છે। મેલ સ્પેસિફાઈ કઈ લેંગ્વેજમાં છે, ક્યાંથી આવે? અત્યારે હાલ સાયબર સેલમાં એ મેલ એનું આખું ડાયગ્નોસિસ થશે। શું મેલની આઈપી શું છે, મેલ કયા એજન્સી દ્વારા આવ્યો છે, મેલની ભાષા શું છે, કેટલા વાગ્યા, એ બધું અમારું સાયબર સેલ આખું કામ કરી રહ્યું છે એની પર। સુધી વાંધાજનક કોઈ ચીજ વસ્તુ ના, અત્યારે હાલ તપાસ ચાલુ છે। કશું વાંધાજનક જણાઈ આવેલ નથી। હાલ હજુ સુધી કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી નથી, એટલે રાહતનો શ્વાસ કહી શકાય, પરંતુ હજુ પણ તપાસ સમગ્ર વિસ્તારની અંદર ચાલી રહી છે। વડોદરા કોર્પોરેશનની અંદર વડોદરા મેયર ઓફિસ, ડેપ્યુટી મેયર ઓફિસ સહિત તમામ જગ્યાએ અત્યારે તપાસ ચાલી રહી છે। આપ જોઈ શકો છો જે ડેપ્યુટી મેયરની ઓફિસ છે તે પણ ખાલી કરાવાય છે। અહીંયા જે મેયરની ઓફિસ છે હાલ તેના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું। મેયરની ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે, અત્યારે આપ ઓફિસ જોઈ રહ્યા છો। કુલ મળીને વાત કરીએ તો તમામ જગ્યાએ અત્યારે જે સુરક્ષાના ધ્યાને રાખીને અહીંયા જે પણ કર્મચારીઓ છે બહાર છે। પોલીસની વિવિધ ટીમો સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે જે ડોગ સ્ક્વોડ સહિત તમામ વડોદરા કોર્પોરેશનની એક ઓફિસની તપાસ કરી રહી છે। ગંભીરતાથી આ મામલાને લઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી અને સતત હજુ પણ ચેકિંગ ચાલી રહ્યું છે। જી આભાર લોરેન્સ તમામ જાણકારી આપવા માટે।